man can live in untruthfulness. માણસ અસત્યમાં જ જીવી શકે છે, સત્ય સાથે જીવી શકતો નથી. આપણે આપણી જાતે આજુબાજુ અસત્યનું જંગલ ઊભું કર્યું છે ને એની અંદર આપણે ખોવાઈ ગયા છે, જે સત્ય નથી. સત્ય માત્ર એક જ છે, અંતિમ સત્ય. બ્રહ્માંડની શરૂઆતથી બ્રહ્માંડનું વિસર્જન થશે ત્યાં સુધી અંતિમ સત્ય એક જ છે. ઈશ્વર, એ પરમાત્મા. અને એ સત્ય જોડે આપણે રહી શકતા નથી. કેમ કે એ સત્ય જોડે રહેવું છે તો ન્યાય, નીતિ, ધર્મ, પ્રેમ, નિસ્વાર્થપણું, નિર્દોષતા, સહજતા, સરળતા, આ બધું હોવું જોઈએ. જો સત્યની સાથે રહેવું હોય તો આપણને નહીં ફાવે. નહીં, આપણને અસત્યો ફાવે છે. અનીતિ, અન્યાય, અધર્મ, પ્રેમના બદલે નફરત, વફાદારીના બદલે છેતરપિંડી, નિસ્વાર્થપણાના બદલે સ્વાર્થ, સહજતા, સરળતા, નિર્દોષતાના બદલે હલકટાઈ, છેતરપિંડી. આપણને આ ફાવે છે. અસત્યમાં જ જીવતા ફાવે છે. અને અસત્યમાં જીવતા જીવતા આપણે એવા થઈ ગયા છે કે આપણે ભૂલી ગયા આપણી જાતને. અસત્યોને એટલું બધું વહાલ કરવા માંડ્યું છે કે સત્ય શું હોય શકે એ જ ભૂલી ગયા છે. કરુણ ત્યાં તો એ છે કે જે અંતિમ સત્ય છે પરમાત્મા, એને પણ આપણે છેતરી રહ્યા છે. આપણે સત્ય સાથે જીવી શકીએ નહીં. આપણો જન્મ જ અસત્યથી થાય છે અને અસત્યોની વચ્ચે રહેતા રહેતા આપણે અસત્યમાં જ મૃત્યુ પામીશું. આપણે